ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે કાઠિયાવાડી અશ્વ ઉછેર કેન્દ્ર આવેલું છે। ગુજરાતમાં આઝાદી પૂર્વે 5000 કાઠિયાવાડી અશ્વો હતા। આજે માત્ર 500 બચ્યા છે। શુદ્ધ નસલના કાઠિયાવાડી અશ્વની કિંમત રૂપિયા 8 થી 10 લાખ રૂપિયા જેવી થાય છે। સહિયારા પ્રયાસોથી કાઠિયાવાડી અશ્વોનું સંવર્ધન થઈ શકે છે। કાઠિયાવાડી અશ્વોનું જતન કરવામાં નહીં આવે તો પ્રજાતિય લુપ્ત થઈ શકે છે। ગુજરાતમાં 5 રત્નો નદી, નારી, તુરંગ, અશ્વ, સોમનાથ મંદિર અને દ્વારકા નગરીનો સમાવેશ થાય છે। આ ઉક્તિમાં સૌરાષ્ટ્રના રત્નો સમાન કાઠિયાવાડી અશ્વોની બોલબાલા છે। શુદ્ધ પ્રજાતિના અશ્વો 3 થી 11 લાખ કે તેથી પણ વધુ કિંમતે વેચાઈ રહ્યા છે। કહેવાય છે કે આ પ્રજાતિ લુપ્ત થવા કે મિક્સ બ્રીડ થવા તરફ વળી રહી છે, જેની શુદ્ધતા જાળવી રાખવી જરૂરી બની છે। એટલે આ અશ્વની પ્રજાતિને જાળવી રાખવા રાજ્યમાં 10 જગ્યાએ કાઠિયાવાડી અશ્વ સંવર્ધન કેન્દ્ર ચાલી રહ્યા છે। આઝાદી પહેલાં 5000 અશ્વો ધરાવતા પ્રદેશમાં જાણકારો કહે છે કે હવે કાઠિયાવાડી સંપૂર્ણ શુદ્ધ નસ્લના માંડ 500 જેટલા અશ્વો રહ્યા છે। કાઠિયાવાડી અશ્વોની કિંમત છેક 8-10 લાખ કે તેથી વધુ ચૂકવાતી હોવા છતાં જો આ અશ્વોને સાચવી રાખવા સહિયારા પ્રયાસો નહીં થાય તો મિક્સ બ્રીડ બની જશે। જેવી રીતે ગીર ગાય મરવી હવે કઠિન છે, એવી જ રીતે શુદ્ધ કાઠિયાવાડી અશ્વની હાલત થઈ જશે। એટલે અશ્વપાલકો અને સરકાર સભાન બન્યા છે। ગીર ગાય અને કાઠિયાવાડી અશ્વની ઓળખ અને એમની બ્રીડ જળવાઈ રહે એ માટે ગોંડલના ગૌ અશ્વપ્રેમી ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ કહે છે કે જૂનાગઢના નવાબે 2 કામ સારા કર્યા છે। એક તો એમણે ગીરના જંગલમાંથી સિંહોને લુપ્ત થઈ જતા અટકાવવા સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકી આખી પ્રજાતિને અભય બનાવી બચાવી લીધી છે। આવી જ રીતે બીજું કાર્ય એમણે વેરાવળ નજીક ઈણાજમાં કાઠિયાવાડી બ્રીડિંગ સેન્ટર બનાવી શુદ્ધ કાઠિયાવાડી અશ્વ પાલન કર્યું છે। ત્યાર પછી આવાગમનમાં ધીમે ધીમે અશ્વોની ઉપયોગિતા અપ્રસ્તુત થવા લાગતા ઘોડાગાડીઓના યુગ પણ ભૂતકાળમાં બની જતા અશ્વોની સંખ્યા ઘટી જઈ માત્ર 150થી નીચે આવી ગઈ હતી। એ પછી 1982માં કાઠિયાવાડી મારવાડી અશ્વપાલકોને એક છત્ર નીચે એકત્ર કરી વૈજ્ઞાનિક ધોરણે અશ્વપાલકોને અવગત કરવા માટે મુખપત્ર ચાલુ કર્યું। તેમજ સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં અશ્વ કૌશલ્ય રમતોત્સવ હોર્સ શો આયોજિત કરાય છે। શુદ્ધ કાઠિયાવાડી અશ્વની એક અંગ ઉપાંગની માહિતી અને ભલી ભૂરી ખાસિયતો ઉપર ચર્ચાઓ કરતી માહિતીનું આદાન પ્રદાન અને અશ્વને લગતા રોગો માટેની માહિતી આપલે કરાય છે। શુદ્ધ કાઠિયાવાડી અશ્વોની નસ્લને બચાવવા માટે સૌરાષ્ટ્રના અશ્વપ્રેમીઓ આગ્રહી છે। 1813ની સાલમાં અંગ્રેજ શાસન વખતે 17 રેગન નામની અશ્વ રેજિમેન્ટ હતી। 1813માં અંગ્રેજ કંપની સરકાર હતી એ વખતે 17 રેગન નામની કાઠિયાવાડી અશ્વની આખી રેજિમેન્ટ હતી। તેના સંચાલક સ્ટેન ટોપ હતા। તેઓએ નોંધ્યું છે કે કાઠિયાવાડી અશ્વો લાંબી મજલ થાક્યા વગર રોક્યા વગર અવિરત રીતે પૂરી કરે છે, ખડકારી જમીન પર ચાલી શકે છે અને પૂરપાટ દોડી શકે છે। તેના અશ્વાને જરા પણ ડિસ્ટર્બ કર્યા વગર પૂરપાટ વેગે દોડે છે।